તો આગળ વાત કરીશું કે જ્યારે ગુજરાતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીની ટીમને પકડી પાડી છે, જેનાથી દેશમાં બધા ડરતા હોય છે ઈડીથી। તો હવે તેની પણ એક નકલી ટીમ ઊભી થઈ ગઈ છે। તો પૂર્વ કચ્છના એસપી જ્યારે સાગર બાગમારે પ્રેસ કોન્ફરન્સમાં નકલી ઈડીની ટીમને અંગે માહિતી આપી હતી। 3 દિવસ પહેલા ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના નામે એક મહિલા સહિત 12 લોકોની ટોળકીઓએ દરોડા પાડ્યા હતા અને ઈડી ઓફિસ તરીકે ઓળખાવતા તેના ઘરે નકલી દરોડો પાડીને ગુનાને અંજામ આપનાર જૂથની ધરપકડ કરવામાં આવી હતી। તો આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈડી અધિકારી તરીકે ઓળખાણ પણ આપી હતી। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા સચિન કુલકર્ણી અમારી સાથે જોડાઈ ગયા છે। શું છે વધુ માહિતી, તેમની પાસે પહોંચીશું અને જાણીશું। તો સચિનભાઈ, શું છે આખી વિગત જણાવશો અમારા દર્શક મિત્રોને કે કઈ પ્રકારની આ ઘટના છે અને આની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે અને ક્યાંથી આની લિંક સામે આવી રહી છે? જી, આ જે ઘટના છે, પોલીસે જે માહિતી મળી હતી તેના આધારે લગભગ 12 લોકોની ધરપકડ કરી છે અને આ જે અધિકારીઓના સ્વાંગમાં આવેલા તોડબાજો હતા તેમાંથી 12માં એક મહિલા પણ હતી। તેમણે જે જ્વેલરીના દુકાનદાર છે અને જ્વેલરીના વેપારીઓ છે તેમને પોતે ઈડીના ઓફિસર હોવાની ઓળખ આપીને બાનમાં લીધા હતા અને ત્યારબાદ તેમને ડરાવીને પૈસા પડાવવાની ફિરાકમાં હતા। જે બાબતની માહિતી જે પોલીસને મળી તો પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા અને ત્યાં ઘટના સ્થળે પહોંચીને આરોપીઓને પકડી લીધા હતા। પહેલા તો પોલીસે પણ પકડતા પહેલા તેમને આઈડેન્ટિફાય કરવાના પ્રયત્ન કર્યા હતા, ક્રોસ ચેક કર્યું હતું કે ક્યાંક ખરેખર તો આ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી તો નથી ને, કારણ કે ઈડીની કાર્યવાહી અત્યારે ઘણી જગ્યા પર ગુપ્ત રીતે પણ ચાલી રહી છે અને ઈડી એક એવી સંસ્થા છે કે જે નેશનમાં ક્યાંય પણ દરોડા પાડે તો એ એકદમ ગુપ્ત રીતે કામ કરતી હોય છે। તેવા સંજોગોમાં પોલીસે પણ આ બાબતેનું ધ્યાન રાખીને તેમને પોતે તપાસ કરી હતી। એક આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું। જ્યારે પોલીસે તમામ બાબતોનું વેરિફિકેશન કર્યું ત્યારે ભાંડો ફૂટ્યો હતો કે આ જે અધિકારીઓના સ્વાંગમાં આવેલા જે ગઠિયાઓ છે પૂરેપૂરી ટીમ બનાવીને આવ્યા હતા અને તમામ જે લોકો છે ફરજી અધિકારી હતા। તેમની પાસેથી મુદ્દામાલ પણ કેટલો કબજે કરવામાં આવ્યો છે અને આ પૂર્વ તેમણે ગાંધીનગર વિસ્તારમાં પણ એક જ્વેલરીના વેપારીને આ જ રીતે ઠગીને તેની પાસે પૈસા પડાવ્યા હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ આ લોકોએ કેટલા ગુના આચર્યા છે, કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે, તે તમામ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। હર્ષ, જી બિલકુલ। તો સચિનભાઈ, કે જેવી રીતે કે આ પહેલા પણ એક ઘટના સામે આવી હતી કે નકલી પોલીસ છે, નકલી સ્કૂલ છે અને જ્યારે નકલી જેવા ફૂડ પદાર્થો છે તેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે। તો અત્યારે અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાંથી સામે આવી રહી છે નકલી। તો આ શું એક તરફ એવું કહેવાય કે આ નકલી જે જમાનો છે એ પાછો આવી રહ્યો છે ને આ જે નકલી વસ્તુઓ છે તેનો દોર શરૂ થઈ ગયો છે, એવી કોઈ તમારી જોડે માહિતી કે આના ઉપર ક્યાર સુધી લગામ રાખવામાં આવશે ને કેવા પગલાં લેવામાં આવશે? જી હર્ષ, આ બાબતે છે જે તંત્ર છે, વહીવટી તંત્ર, ગુજરાતનું પોલીસ તંત્ર હોય કે અન્ય રાજ્યોનું તંત્ર હોય, એ આ બાબતે આવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે અને તેમને પકડવાના પણ પ્રયત્નો કરી રહી છે। જે તમે નકલી કોર્ટની વાત કરી કે એટલે કે નકલી અદાલત, એ મોટા ભાગે જે ડિજિટલ અરેસ્ટ કેસ હોય છે તેમાં થતું હોય છે। ડિજિટલ અરેસ્ટ કર્યા બાદ જે સામેવાળો વ્યક્તિ છે થોડો પણ દબાય અથવા તો જે આ ફ્રોડ કરનારી ગેંગ છે તેમને એવું લાગે કે આ વ્યક્તિને તેઓ ટાર્ગેટ કરી શકશે તો તેને એક બાદ એક સાયકોલોજીકલ ગેમ રમીને તેને તોડવામાં આવે છે। એ તૂટ્યા બાદ તેને આગળની પ્રોસિજરમાં કોર્ટ સુધી લઈ જવામાં આવે છે અને કોર્ટ કશે નથી હોતી, એ પોતાના ઘરમાં બેસીને ઓનલાઈન કોર્ટમાં હાજરી આપે છે અને આખું એક ષડયંત્ર ઉભું કરીને ડિજિટલ કોર્ટ બનાવવામાં આવે છે। એટલે કે આ બી ફરજી કોર્ટ હોય છે। આવા તમે જો કિસ્સાઓ જોયા હોય તો હમણાં છેલ્લા 2 કિસ્સામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે અને આરોપીઓને પણ પકડ્યા છે અને તેમાં પણ જે ફરજી કોર્ટ કે ફરજી અધિકારીઓ ઉભા થઈને જે ડિજિટલ અરેસ્ટ કરે છે એમાં આંકડાઓ જો તો તમે 50 લાખના ઉપર જ ફ્રોડના આંકડાઓ સામે આવતા હોય છે। એટલે કે આ એક જબરજસ્ત નેટવર્ક ઉભું થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ નેટવર્ક ઇન્ટરનલી સંકળાયેલું હોઈ શકે એ પણ શક્યતા છે, પરંતુ જે રીતે ઇન્ટરનેટ માધ્યમ વધી રહ્યું છે તે જ રીતે ઇન્ટરનેટનો દુરુપયોગ કરવાવાળા પણ એટલા જ એક્ટિવ છે, એટલા સતર્ક છે કે તેઓ પોતાનું ટાર્ગેટ કેવી રીતે પકડવાનું, કેન પ્રકારે તેને ભોળાવવાનો, ફસાવવાનો
એ આખી એક લાઇન ઓફ એક્શન એ લોકો નક્કી કરીને એના ઉપર કામ કરતા હોય છે. હવે આ જે અધિકારીઓનો કિસ્સા છે એટલે આપણે ગુજરાતમાં છેલ્લા ઘણો સમયથી જોયું છે કે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બનીને ક્યારેક કોઈ ફૂડના અધિકારીઓ ફૂડ એન્ડ સેફટીના અધિકારીઓ બનીને આવતા હોય છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટર જેવા પણ બનીને આવતા હોય છે, નકલી પોલીસ તો ઘણી વાર આવ્યું છે સામે, એન્ટી કરપ્શનના અધિકારીઓ બનીને આવતા હોય, જીએસટીના નકલી અધિકારીઓ બનીને આવતા હોય છે. પરંતુ હું માનું છું સીબીઆઈ નો પણ કેસ આવ્યો છે કે સીબીઆઈ ના નકલી અધિકારીઓ, પણ હું માનું છું ત્યાં સુધી ઈડી ના જે નકલી અધિકારીઓ બનીને આવ્યા છે આ પહેલી વાર કિસ્સો સામે આવ્યો છે. એટલે કે આ પણ એક ચુનૌતી છે તંત્ર સામે, પોલીસ સામે, કે આવા અધિકારીઓ બનીને આવતા હોય તો તેમનું વેરિફિકેશન જે વ્યક્તિઓ પાસે કોઈ પણ ક્રાઇમ ને લઈને પહોંચે તો એ વ્યક્તિ વેરિફિકેશન કરે અને એના માટે પોલીસ અધિકારીઓએ કોઈક સંદેશો બહાર પાડવો જોઈએ લોકોમાં જાગૃતિ લાવવા માટે. કારણ કે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ અધિકારી જતા હોય છે તો એ વ્યક્તિ એટલો બધો ડરી જતો હોય કે એની આઈડેન્ટિટી માંગવાનો કે ક્રોસ વેરિફિકેશન કરવાનો પણ એને ડર લાગતો હોય છે. તેવા કિસ્સાનો ફાયદો, તેવા સંજોગોનો ફાયદો આવા બેભાગુ તત્વો, લૂંટારૂ ટોળકી, ઠગ ટોળકી ઉઠાવતી હોય છે. હર્ષ. જી ચોક્કસથી. તો સચિનભાઈ, આની અંદર જે 12 લોકો પકડાયા છે તે 12 લોકો ક્યાંના છે, કઈ જગ્યાના છે અને કેવી રીતે આને મતલબ આગળ લઈ ગયા અને આ લોકોનો માસ્ટર માઇન્ડ કોણ છે એવી કોઈ માહિતી સામે આવી છે? જી, આ બાબતે પોલીસ જે છે તપાસ કરી રહી છે કે કોણ કેવી રીતે ઓપરેટ કરતું હતું. આ જે 12 પકડાય છે તે જ એક ટોળકી છે કે પછી તેમના સાથે અન્ય લોકો પણ સંકળાયેલા છે? તેઓએ ગુજરાત સહિત કોઈ અન્ય રાજ્યોમાં પણ આ રીતે લોકોને ઠગ્યા છે કે નહીં, એ તમામ બાબતની અત્યારે તપાસ ચાલી રહી છે અને આ તપાસના અંતે મોટા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતા સર્જાઈ રહી છે. કારણ કે ખૂબ જ વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરેલું આ ક્રાઇમ છે. જે અધિકારીઓના શ્વાનમાં ગઠિયા એવા હતા તેમના પણ જો તમે ફૂટેજ જોયા હશે તો એ એક વેલ એજ્યુકેટેડ લાગતા હતા. એટલે કે સામેવાળો જે વ્યક્તિ હોય જેના ત્યાં રેડના નામે ગયા હોય તો એ આ લોકોનો જે એપિયરન્સ છે અને એપ્રોચ છે જોઈને અડધો એમ જ ડરી જતો હોય છે. એટલે કે આ લોકો એક પોલિસ્ડ ફેમિલીથી આવ્યા એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. હવે પોલીસની તપાસમાં આગળ નવા કયા ખુલાસા થાય છે એ જોવાનું મહત્વનું રહેશે. હર્ષ. જી ચોક્કસથી. તો સચિનભાઈ, માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી માહિતી